સાબરકાંઠામાં ભાવફેરને લઈને જે વિરોધ થઈ રહ્યો છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। દૂધ મંડળી સામે દૂધ ઢોળી વિરોધ દર્શાવવામાં આવ્યો છે। હિંમતનગરના રાયગઢ ગામમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સાબર ડેરીના ચેરમેનની નનામી કાઢી રાયગઢ ગામની દૂધ મંડળી ખાતે પશુપાલકોએ એકઠા થઈ નનામી બનાવી અને તેનો વિરોધ દર્શાવ્યો છે। પહેલા દૂધ મંડળી સામે દૂધ ઢોળી વિરોધ દર્શાવ્યો અને બાદમાં હવે નનામી કાઢવામાં આવી છે અને તે પ્રકારે પશુપાલકો દ્વારા એકઠા થઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સાબર ડેરી ખાતે ગઈકાલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। આ સમગ્ર બાબતે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 74 આરોપીઓના નામ સાથે અને 900 થી 1000 વ્યક્તિઓના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધી છે। 74 આરોપી પૈકી સાબર ડેરીના વર્તમાન ડિરેક્ટર જશુભાઈ પટેલ સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ સાથે જ ફરિયાદમાં સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટીનું પણ નામ નોંધવામાં આવ્યું છે। પોલીસે અત્યાર સુધીમાં 47 લોકોની ઓળખ કરીને અટકાયત કરી છે।